કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં ભાગ લીધો. આ સમારંભ દરમિયાન તેમણે ઔપચારિક રીતે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો આરંભ કર્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં ભાગ લીધો હતો. સમારંભ દરમિયાન તેમણે ઔપચારિક રીતે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો આરંભ થયો હતો. આ અવસરે તેમણે વિકસિત ભારત 2047 નામક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો અને વિદ્વાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2047 સુધીમાં વિકાસની નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે માર્ગદર્શન અને કાર્યક્રમો પર ચર્ચા કરવી હતી. મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ આ દરમિયાન જણાવ્યું કે વિકસિત ભારત 2047 એ માત્ર એક કીર્તિ નથી, પરંતુ ભારતમાં વ્યાપક પરિવર્તન લાવવાની યોજનાઓનું વાસ્તવિક પરિણામ છે. અત્યાર સુધીમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિકાસને વધુ પ્રોત્સાહન મળશે. અને ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં વિવિધ પેનલ ચર્ચાઓ, વર્કશોપ અને સંશોધન પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે વધુ જણાવ્યું કે વિકસિત ભારત 2047 પુસ્તકમાં વિવિધ ક્ષેત્રોની યાદી કરવામાં આવી છે જ્યાં વધુ સુધારાની જરૂર છે અને આ માટેની યંત્રણાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં દર્શાવેલ અભિગમો અને ઉકેલો ભારતને વિકાસના નવા મોરચે પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે તેમણે ભારતના યુવાનોને પ્રોત્સાહન આપ્યું અને તેમને નવીનતમ ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી. આ કાર્યક્રમ દ્વારા આદર્શ ભારતનું નિર્માણ અને વિકાસનો માર્ગદર્શક વિશ્વસનીય અને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે દેખાડવામાં આવ્યો. ઇન્ડિયા કોન્ફરન્સ 2025 એ કેન્દ્રીય સરકારની વિકસિત ભારતના લક્ષ્યોની એક ઝલક છે.